વચનામત છેલ્લાનું 12મું, ચેલાનું 12મું, કરામતનું. આપણા જમ્બો જેટ છે ને, એક કાંકરી અધ્ધર ફેંકો તો પાછી આવે, રહે નહીં. અને જમ્બો જેટ 400 પેસેન્જર સાથે 35,000 ફૂટ ઉપર ઉડે ને 10,000 માઇલ જતું રહે. અને એક કાંકરી અધ્ધર કેમ રહેતી નથી? કરામત, ટેકનિક. તો આખું વચનામત ટેકનિકનું છે. જો 200 વર્ષ પહેલાં મારે ટેકનિકની વાત કરેલી. કરામત પહેલાં છે ને, માણસ ખભા ઉપર વજન લઈ જતો, પછી ઢસડીને લઈ જતો. બોક્સ હોય ને એમાં દોરડી બાંધીને ખેંચીને લઈ જાય. પછી પૈડાની શોધ થઈ, વ્હીલની. પૈડાની શોધ એટલે તો ગજબનો ફેરફાર થઈ ગયો હતો. કેટલું ઇઝી થઈ ગયું. પછી બોલ બેરિંગની અંદર, એટલે એકદમ તમારે કહેવું જ ના પડે. પછી તો પાવર એન્જિન આવી ગયા, એટલે પોતે જ બેસી જાય અને ચલાવે. તો ટેકનિક બધી કહેવાય. તેમને ખભા ઉપર વજન કેટલું લઈ જાય, શું કહે? અત્યારે તો જમાનો જ નથી. અત્યારે પાવર સ્ટિયરિંગ લો, આમ આંગળીથી આમ ફેરવે આખું મોટી 32 વ્હીલનું ટ્રક. પહેલાં પછી દમ નીકળી જાય બધું. પહેલાં હેન્ડલ મારતા ખરું આમ. અમારે એકવાર અયોધ્યાથી છપૈયા જતા હતા, બસ હતી, રસ્તા 100 વખત ધક્કો માર્યો હતો. ઓલા હેન્ડલ 100 વખત હેન્ડલ. ઓલે કહેલા સનવા હેન્ડલ હલાય, ઓલો ઉતરીને બચારો લગાવે 100 વખત. અમારી સરોપરી ગાડી હતી. એટલે એ બધા કેટલું આગળ ટેકનિક વધતી ગયા. ત્યારે તો આમ ખાલી સ્પાર્ક કરે સ્ટાર્ટ થઈ જાય. એ નહીં, દાઢી કરતો ને ત્યાંથી એમ કંઈ ગેરેજમાં ગાડીને ત્યાં સ્ટાર્ટ થઈ જાય. લો, આવું બધું ક્યાંથી કેટલું બધું થઈ ગયું. અને અત્યારે તો મિસાઇલ, એન્ટી મિસાઇલ, એક જ ચાંપ દાબે ને ગાઈડેડ સીધા મોસ્કોમાં પાર્લામેન્ટ હાઉસ ઉપર જ પડે. પણ અહીં છૂટે ને, અહીં સાહેબ ઓલા લોકોએ ગોઠવ્યું હોય. અહીંયા બટન દબાય એટલે સાહેબ ઓલું ઓટોમેટિક દબાઈ જાય. એટલે ટેકનિક તો એટલી બધી હાઈ થઈ ગઈ છે ને. તો કલ્યાણના માર્ગ ટેકનિક છે કે નહીં? એ વચનામત છે. વચનામત છેલ્લાનું 12મું, કરામતનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 અષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગળરામદ્દે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખનેશી વિરાજમાન હતા. હવે આ કંઈ સમજાયું નથી. આ પોતાના ઉતારાની મેડી. હવે અક્ષર ઓરડી જેમ ઓલી થાંભલી જોઈ હતા આપણે લક્ષ્મી વાડીમાં, ત્યાં નિષ્કાળ સ્વામી પેલો ગ્રંથ લખે છે, મહારાજ બેઠા છે, ત્યાં અક્ષરોની થાંભલીઓ છે. હવે એમાં મેળી ક્યાંથી આવે? આટલું ઊંચી અક્ષરોડી એમાં લખ્યું છે. પોતાના ઉતાર એટલે અક્ષરોડી એના ગોખને વિશે વિરાજમાન હતા. કેવા છે? અને ત્યાં બેઠેલા વાત કરીને સંતો હાબરે છે ને આખું ટેકનિક. સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા અવાજે, જો મહારાજ સ્વયં વાત કરે છે, કોઈ પ્રશ્ન પૂછ્યો નથી કે મહારાજે પ્રશ્ન પૂછ્યો નથી, એકદમ પોતે જ વાત કરે. એટલે કેટલી મુદ્દાની અગત્યની હોય. પોતાને કોઈના પ્રશ્ન નથી આ. એટલે એકદમ આ પકડવા જેવી વાત છે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, યોગી આપા કહેતા, ઈચ્છા છે તો આગળ વાત, નહીં તો ગોદડી હોઈને હુઈ રહો. ચોખ્ખી વાત યોગી આપા કરતા. બધા બેઠા, કલ્યાણની ઈચ્છા છે તો આગળ વાત, નહીં તો હુઈ જ રહો તમે, કોઈ વાંધો નથી. તો ઈચ્છા હોય તો પછી કેડ કશો. અમે જે વાત આવે એ પ્રમાણે કરવું જ ઘટે.
નહીં તો ના ચાલે. એટલે મારે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, જેને 90% લાવવા હોય સ્ટડીઝમાં 90+, તો પછી કેળ કશો. એ તો LLB, લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ, વાંધો નહીં, કરો. જો પેલા એના સ્ટુડન્ટ આખા ઇન્ડિયામાં બેસ્ટ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ, એથી કોઈ મોટી કોલેજ. એમાંય પછી આમ ટોપ લેવલના, ત્યાં ટોપ લેવલવાળા જ બધા ભેગા થાય. તેમાં ટોપ લેવલમાં ટોપ લેવલ, આટલું બધું. એટલે અહીંયા મહારાજ કે જો આવું કરવું હોય તો બરાબર છે, નહીં તો પછી તો મરજીની વાત છે. ચોઇસ ઇઝ યોર્સ. અમે તમને કઈ છૂટીએ, કરવું ના કરવું તમારા માટે. એમાં દબાણ ના લઈ શકાય. ના કરવું ફરાને કરાવીએ એવું બરકત ના આવે. એ પછી કોઈ મિનિંગ જ નથી. એટલે મહારાજે કોઈ જગ્યાએ જોયો ફોર્સ નથી કર્યો. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું, જેને પરમેશ્વર ભજવા હોય, બધા એકતા, એટલે વોલન્ટરી રાખી છે. આમ ઇનવોલન્ટરી. તો મરજીની વાત છે. ના કરું તો કરો, કરું તો કરો. એવું હું તમને જે છે વાત તમને કહી દઉં છું. અહીંયા મહારાજ કહે છે કે હું જો આ વાત તમને કહું, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તો શું કરવું? તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. તો એ કરવાનું શું? એના માટે તો બધી પ્રવૃત્તિ છે. અમે એક જગ્યાએ ગયા હતા, ઓલા ભાઈ આપણી કથા થઈને પછી આવ્યા. મને કહે કે સ્વામી તો બધી વાત કરી કે અત્યારે મને ખબર પડે કે મેં આ સંસ્થા કેમ સ્થાપી. કેમ તો કે પ્રમુખને ઉપપ્રમુખ થવા માટે જ સંસ્થા સ્થાપી છે. બાકી અમને કોઈ ક્યાં ચાન્સ લાગે. એટલે અમે મારે ઊભું કર્યું તંત્ર, અને એમાં હું પ્રમુખ થયો, નાલા ઉપપ્રમુખ થયા, ચાલે છે. એટલે બીજું કોઈ હેતુ હતું જ નહીં. પ્રમુખને ઉપપ્રમુખ થવા માટે જ સંસ્થા સ્થાપેલી. તે એવું છે. એટલે અહીંયા મારે કહે કે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. 1-2 પ્રકારનું ચાલે ને. જો આ ટેકનિક છે, યાદ રાખજો. હા, કોઈ પ્રકારનું નહીં. જળ મૂળથી એને કાઢવાનું છે. ટેરરિસ્ટ કરતા ભયંકર છે માન. હા, ઓલા તો બહાર અટેક, અંદર અટેક કરે માન. આત્મામાં અટેક કરે તો બહાર દેખાય ખરા, તો થોડી એક પ્રોટેક્શન થઈ શકે. માનથી પ્રોટેક્શન ના થાય. એટલું સુવારું હોય ને, એટલું મજેદાર હોય ને. સ્પાય, જાસૂસ તારો મિત્ર બનીને તારો ભૂકા બોલાવે. બધાને ગમે માન. તમે આવકારો, આવે અને પછી તમે ભૂકા બોલાવે. હા, જો આજે કેટલાય લોકોને જે મૂડ નથી એનું કારણ માન છે. જેમ ઢીલા હતા હોય, કેસ્ટર ઓઇલ મૂડ હોય, આ બધું હોય છે, એનું કારણ માન છે. એને માન મળતું ના હોય ને એને મજા જ ના આવે. અને માન કોઈ આપે એમ નથી, પ્રમુખ સાંઈ સિવાય. બધાને જોઈતું હોય ક્યાંથી આપે? માન આપે કોણ? તો એ છે યોગી આપે કહેતા ને, માન એક ને ઈચ્છનાર અનેક. 2 જણ ભેગા થાય, એક તો નમવું પડે ને. 2 અટેન્ડ તો ક્યાંથી પ્રશ્ન સોલ્વ થાય? એકે નમવું જ પડે તો બીજો નમે. અને તમે જો આમ કરો ને બીજો ના કહે તો કહેજો. ગમે એવું કડક અટંટ હોય ને પણ આમ કરો ને એ કરે છે. અને આમ ના કહે તો ભયંકર આંટી કહેવાય. એ તો મહારાજ કે અમે દીઠો ગમતો નથી. એવો હોય ને, સામેલો નિર્માની થતો હોય અને છતાંય આપણે આમ થાય કે એ તો આંટી એ બને ગમે નહીં થાય. તો હું પછી એવું જ કરું. ભગવાન કે આખું વૈષ્ણવ એના ઉપર છે. કરામત કહીએ ને, જો ટેકનિક, જો આ રીતે વર્તો તમે એકદમ હાઈટ પકડો. જેટલા તે નીચે જાઓ એટલા ઉપર આવો. આ ટેકનિક છે પણ નથી સમજાતું. પોતાના અંધકાર અંદર તમોગુણ વ્યાપે ને,
સ્વિચ ઓફ, મેઇન સ્વિચ ઓફ કરો, પછી બધી ચાલ્યું હોય ને તો લાઇટ થાય. મેઇન સ્વિચ ક્યાં છે? અહીં છે. હા બસ એ બંધ કરો, આ બધી ચાલુ કરો, પછી ઓલી બંધ કરો. એમ માન છે ને મેઇન સ્વિચ, હા એ બંધ હોય અને પછી બધું જ ચાલુ હતા. બધા સાધન કરતા હોય, મારા ફેરવા આ કરો, તે કરો, આ કરો, મિનિંગ જ નથી ને, ફળ જ ના આવે. મારે માણીની ભક્તિ છે ને આસુરી કહેવાય. લો એને નેગેટિવ પોઈન્ટ્સ મળે. જેટલી ભક્તિ કરે એટલો વધારે નેગેટિવ હોય. માન માટે કરે છે. તમે રોંગ સાઈડમાં જતા હો, નોર્થમાં જવું હોય અને સાઉથનો રસ્તો પકડો, અને જેટલી સ્પીડ વધારે એટલું વધારે છેટું થાય કે નહીં? તેવું છે. તમારે કે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. પછી આ તો પાર્ટ 1 થયું. 1A, હવે 1B કે છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાળય છું, કે રૂપવાન છું, કે પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. ધીસ ઇઝ પાર્ટ 1A. 1A, હવે 1B આવે. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. માન રાખવું હોય તો 0 એક્સેસ આવ્યા. અને હવે પોઝિટિવ જાણ તો દાસના દાસ થવું. લો કોના દાસના દાસ થયું? પ્રમુખ સ્વામીના, ગરીબ હરિભક્તના. લો એટલે એકદમ જેમાં કોઈ ક્લાસ ના, કોઈ પૂછતું જ ના હોય, કોઈ આમ નોટ જ ના લેતો હોય, એના દાસ નહીં, એના દાસના દાસ. હવે આ કેટલી વાર આપણે વાંચ્યું, સાંભળ્યું હશે, પણ ખપ નથી ને એટલે આ પકડાતા. ટેકનિક છે. તો જંગલમાં તપ કરો ને કરોડો વર્ષ તો પત્તો નહીં પડે. અને આ ટેકનિક અપનાવી તમે, તરત જ ધડાકો થાય. તરત જ. ઓલા પર્વત તોડવા હોય તો પત્તો પડે, પણ ગ્રેનાઇટ મૂકવાનો ઓલું દાબ્યું ને ધડાકો થાય, ચૂરે ચૂરા કરી નાખે. આપણે મુંબઈમાં ઓલું પવઈમાં આવેલું, જ્યાં યોગીયા પર ચડે, બધું તોડી નાખ્યું. બધું ભરી ભરીને લઈ ગયા હતા સિમેન્ટમાં નાખવા. સિમેન્ટમાં નંખાય. પછી જોવાની ખૂબી કેવી છે કે પહેલાં તો અત્યારે ખબર નહીં મને, આ તો લગભગ 30 વર્ષ પહેલાં યુગીઓપાના વખતમાં 8 રૂપિયામાં ટ્રક લઈ જતા હતા માટી, અને એ લોકો ઓલા સિમેન્ટમાં ફેરવે. પછી આ માટીને બીજી માટી ફેરવવા લાગ્યા. એ લોકોને 12 રૂપિયે પડે. 8 ને 4 વધારે ન ફરે. હવે સિમેન્ટ ક્યાં જઈને ઊભું રહે કહો? જે ભેળસેળ એમાં ભેળસેળ. શું દશા થાય? પણ બધું એમ કરતા સાફ થઈ ગયું, બધું ડુંગરો બધા વપરાઈ ગયા. આટલું બધું ભેળસેળ. એટલે આ પેલા ગ્રેનાઇટ મૂકેલા શું કહેલા ડાયનામાઇટ, એ એકદમ 5-6 પોઈન્ટ બનાવીને ગોઠવી દે. એક જ આમ કરે ને ધડાકો જે થાય પથ્થર બરાબર ઉભરી નીકળે. એમાં એવું છે. આ કરોડો વર્ષ તપ કરે ને પત્તો ના પડે. પણ આ ટેકનિક આવે ને ડાયનામાઇટ આમ કરીને ભૂકા બોલાવી નાખે અંદર દોષોના. તો જ્યાં આના માટે મહારાજ ટેકનિક બધી કે દાસના દાસ. વિચાર જ નથી આવતો, સ્પાર્ક તો સમજાતું જ નથી, આમ પકડાતું જ નથી આ વાત. જે આપણે એના માટે જન્મ્યા જ નથી એવું રહે છે ત્યાં સુધી. દાસના દાસ થવાને જન્મ્યા જ નથી. હવે બાપના બાપ જ થવાનું છે. કદાચ દાસની દાસ વાત સાંભળતો બોલતો છે, પણ મનમાં તો બાપના બાપ જ હોય છે. હા, જરાય ક્લેરિટી નથી. આટલી અદ્ભુત ટેકનિક મહારાજ બતાવે છે આગળ વધવા માટે. બધું ફેલિયર, કંઈ થતું જ નથી. તો જ્યાં છૂટકો જ નથી. જો આપણે ગઈકાલે વાત કરી પરમ ચૈતન્યાનંદ સ્વામી 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ અને સત્સંગી તો આ જ થયો. આ બોલું ખેલ છે, આવું ડિક્લેર કરવું. સદગુરુ તો પરમ. મહારાજ હમણાં વખત 5 એવા સંતો હતા જેને મહારાજ ભાઈ કરીને બોલાવતા, પોતાના સમકક્ષ માનતા. અને ભેટ આવે તો મહારાજ એમની પાસે મોકલાવે
કોઈ હરિભક્ત ભેટ લાવે ને કે જાઓ એમની પાસે મૂકો, એ મોટા છે. એમાંના પરમચેતન સ્વામી એમને ડિક્લેર કર્યું કે બાળ ગુરુ બાળ સદગુરુ સત્સંગી તો આ જ થયો. કેટલો ખપ ગયા સત્સંગનો, કેટલી નીચે સુધી ગયા. આપણે તો તંગડી ઊંચી જ, મિયા પડ્યા તંગડી ઊંચી. અમારો વાંક જ નથી, આમ જ નથી, સમાધાન વાત જ નહીં, બાંધ છોડે નહીં, કાંઈ નહીં, બસ હવે આટી રાખે. ન ચાલે. ભગવાન આગળ નહીં ચાલે. અહીંયા કાંઈ ચાલ્યું જશે. અહીંયા ત્યાં વટમાં ફરશો તો પેલા બિચારા નામ નહીં દે, પણ ભગવાનની સાંખે ત્યાં નહીં ચાલે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે ઉચ્ચ કુળમાં જન્મ પામે છું, કે હું ધનાળય છું, કે રૂપવાન છું, કે પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. જો ક્યાં લખ્યું છે મનમાં, હા, કોઈ પ્રકારનું માન મનમાં રાખવું નહીં. આપણે ખાલી ઉપર જ આમ કરીએ છીએ, મનમાં તો બરાબર આઈ એમ રાઈટ. આ તો શું કરે, સ્વામી કહ્યું એટલે નમીએ છીએ, બાકી કોણ નમે? મનમાંથી કાઢવાની વાત છે. માન મનમાંથી કાઢે. શરીર કંઈ તો કાઢીએ આપણે, મનમાં નથી નીકળતું. ત્યારે સ્વામી કહે કે તમે 2 જણ બોલવાનું શરૂ કરો. શરૂ કહે મનમાં તો આંટી રાખે છે, અંદર આંટી છોડવાની છે. બહાર પછી કહે નમો કે ના નમો, અંદર આંટી છોડી નાખો, બધું આવી ગયું એમાં. આ તો પગ પકડીને આમ ખસે. આમ જોયેલા છે, જોયેલા અનુભવની વાત કર્યું. પણ પછી એવા વાટે ને પાછળ જઈને આમ બરાબર અસ્ત્રો ફેરી દે. એના કરતાં તમે આવું કરે કંઈ જરૂર નથી. આમ કંઈ દાસના દાસ ના થવાય. કોઈના પગ પકડીને ચરણ માથે ચડે, એને રાજી કરવાનું મન થાય ને દાસનો દાસ થઈ જાય. હા, જેને રાજી, જેની સાથે વાંધો હોય, આટી હોય, આ હોય, રાજી કરવાનું મન થાય ને થઈ ગયો, દાસના દાસ થઈ ગયો. માફી માગવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. એ બધું છે ને, બધું નથી કામ આવતું. બધું એ બધું એમાં છે ને છટકબારી હોય છે. ધારો તમે કોઈને માફી માગી અને આમ કર્યું ને, હવે તમને કે મારી ડ્યુટી પૂરી, હવે જેમ કરતા એમ કરે. ન કરતાં આવી રીતે રાખે ને એ વધારે સારું રહે. મનમાંથી પાછા વળી જવાનું, બધું ભગવાન પાસે માફી માગી લેવાની, બાપા પાસે માફી માગે કે બાપા તમારી ઈચ્છા નથી, તમારી મરજી નથી, એવું મેં કર્યું છે, એટલે માફ કરો, આ કરો. અને જે સાહેબ ન બનતો એ સાથે આપણે રાજી કરવાનો પ્રયત્ન કરો. મહારાજ કહ્યું આગળ એને શું જોઈએ, શું એ કરે, પૂછવું, કરવું, એ રીતે રાજી કરવા, એ રીતે અનુકૂળ થવું. ટૂંકમાં એ થાય તે દાસના દાસ થયો કહેવાય. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તે હડકાયા શ્વાન જેવું જાણવું. લો, અમે ત્યાં આપણે ખરી ભગત હતા, પછી બંને સ્કૂટર ઉપર જતા હતા. એમાં એક કૂતરું વચ્ચે આવ્યું એટલે પડ્યા બે, અને કૂતરું એટલે પાછળ બેઠો હતો ને એને કરડી ગયો. પછી એને ખબર પડી કે આ કૂતરું આમ હડકાયું છે, એટલે ટ્રીટમેન્ટ કરી. 3 મહિના સુધી પેલું કંઈ ઇન્જેક્શન પેટમાં આપે, 14 ઇન્જેક્શન બધું કંઈ બધું. એનો વાંધો ને પેલું જે ચલાવતો હતો ને એને હડકવા પડ્યું 3 મહિના પછી. અને પછી કૂતરાની જેમ જ આમ હાવ હાવ કરે, આમ એ તો રીસર એવું કરે. અને એમ કરે ધામમાં ગયા ભાઈ. લો, જેને કરડવાનો વાંધો ના આવે, ઓલાનો વાંધો આવી ગયો. તો બન્યું કે એને લાર પડી હશે ને કૂતરાની, અને ઓલા ભાઈને કંઈક છોલાયું હશે ને ત્યાં ઓલું લાર અડી ગઈ હશે. અને એને પ્રિકોશન લીધું જ નહીં કે મને તો કંઈ વાંધો છે જ નહીં, ઓલાને કરડ્યો. ઓલો તો હારો થઈ ગયો, આ ઉપડી ગયા. તો જે આવી છે મહારાજ એ વાત કરે છે
જેમ હડકાય શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે તો તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળ પણ વિમુખ સરખો થાય. જો આટલે નથી અટકતું. આ તમને કોઈનો અવગુણ આવ્યો ને, તમે બીજાને કર્યા વગર રહેવાના જ નથી. તો વર્તન જેવું હશે ને, ઓલા બીજાને ખબર પડી જ જશે આ કંઈ ગડબડ લાગે છે. આ દિયા બે જણ ના બોલે, ના કરે, આમ થાય તે કોઈ પણ છૂપું છુપાયું ના રહે. અને છૂપું રાખે જ નહીં. એ ઓલે એકદમ કેરલેસ જ થઈ જાય. જેને જાણવું હોય જાણે, હું તો આમાં જ કરું છું. એટલે આ સત્સંગ નથી ને, આ ભગવાન છે ને આમાં જ કંટાળે છે. ભગવાન અક્ષરધામનો સંકલ્પ આમાં જ કરી નાખે. ઓલા નિર્વિકલ્પાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી વડોદરામાં જીત કરી શાસ્ત્રાર્થમાં, અને એ મારે સાકર વેચી બધાને ગઢડામાં. બે સંત હતા, નિર્વિકલ્પાનંદ ને હરિહરિયાનંદ. હા, આ બે બસ આમ અંદર અંદર વાતો કરવા લાગ્યા. મુક્તાનંદ શું ધાડ મારી એમાં, અમને મોકલામાં જીત કરત. બકરા સિંહ આગળ બકરું શું હિસાબમાં, મુક્તાનંદ સાહેબ માટે શું હિસાબમાં, શું મારા સાકર વેચે છે ને ખમાયું નહીં. મારાને આ વાતની ખબર પડી, મારે એવી ઉદાસીનતા બતાવીને કે ના પૂછો વાત. મહારાજ ગમે ઉદાસ હોય ને તો બ્રહ્માંડ સ્વાઈ અલૈયા સુરા ખાચર છે ને, મહારાજને હસાઈ દે. પણ આ વાત મહારાજ હસ્યા જ નહીં. એટલે બહુ ટ્રાય કર્યું મહારાજને હસાવવા માટે. મારે એટલા સિરિયસ ગંભીર રહ્યા ને, એટલે મુક્તાન સાહેબ થયું. બ્રહ્માંડ સાહેબ મુક્તાન છે કે કંઈ સિરિયસ વાત લાગે છે, આમાં કંઈ મહારાજને કંઈ કેવું લાગે છે. પછી તો મહારાજ કોઈ સાથે બોલે નહીં, આ ના કરે, તે ના કરે. પછી જીવબા લાડુબાએ પૂછ્યું કે મહારાજ તમને શું વાંધો આવ્યો છે? મારે કે અમારે જંગલમાં જતા રહેવું છે. બોલા કે પણ મહારાજ અમારો શું વાંક? જીવબા લાડુબા કે એ મારે કે હું કાંઈ ના જાણું, તો વાંક હોય કે ના હોય, મને તમે છૂટા કરો, મારે સત્સંગમાં રહેવું જ નથી, જંગલ ભેગા થઈ જવું છે. બધા કે મહારાજ પણ તમે રજા લઈને જાઓ મહારાજ, નહીં તો લોકો અમને કહેશે જીવબા લાડુબા કે તમે એવું શું કર્યું કે મહારાજ જંગલમાં જતા રહ્યા. તમે મહારાજ બધાને મળો, બધાને રજા માગો ને પછી જાઓ. મારે કે અમે એમ કરું પણ જવું જ છે, બધાને સત્સંગને ભેગા રજા લઈને પણ અમારે હવે રહેવું નથી સત્સંગમાં. આટલું બધું મારે કહ્યું. પછી તો અનકોટનો વખત આવે, મારે બધાને સરખેજ ગામમાં બોલાવેલા કે ત્યાં ના આપણે સરખેજ નહીં અડાલે, ત્યાં મહારાજે બધાને બોલાયા કે મારે કે બધાને મળવું છે ને મારે એક નિર્ણય લેવું છે. બધા ભેગા થયા. પછી અનકોટનો સમય થયો, પછી બધા મુખ્ય રહ્યા, બીજા બધા જતા રહ્યા. પછી મારે સીધો ઘા કર્યો, મારે કે અમારે સત્સંગમાં રહેવું જ નથી, અમારે જંગલમાં જતા રહેવું છે. બધા એકદમ ડગાઈ ગયા કે મારે શું વાત કરો છે, કોઈ દિવસ આવું મહારાજ બોલ્યા નથી. એટલે એકદમ મહારાજ ગંભીરપણે એમ બધા ઉલટ સુલટ પુલટ વાતો મહારાજ માને જ નહીં. મારે પકડી, મારે જવું જ છે બસ જંગલમાં, બીજી વાત જ નહીં, બીજું મારે કાંઈ સાંભળવું નથી. આટલું બધું કે પછી મહારાજે કહ્યું મહારાજ એવું તે શું બન્યું કે મહારાજ કે કોઈ કોઈને સાંખી ના શકે, કોઈ કોઈનો ખમી ના શકે, તો અમારે શું કરવું? અમારે એવું બધું મારે. પછી બધાએ કહ્યું કે મહારાજ તમે જેમ કહેશો એમ કરશું. એક નાનો બાળક હશે ને એની આજ્ઞામાં રહેવાનું કહેશો તો અમે રહીશું, આપણે ઉદાસીનતા મૂકો. તો મહારાજ કે ખરેખર એવું કરશો? હા મહારાજ. તમે એક સાંભળેલું પધરાવશે ને તમે એ આજ્ઞામાં રહીશું. પછી મહારાજ જરા નિર્ણય ફેરવ્યો. પછી મહારાજ કહે કે હું 4 સદગુરુ નિમું છું, મારે એકલાને કેટલે પહોંચી વળવું, અને આ 4 સદગુરુની આજ્ઞામાં બધા રહેવાનું. પછી 4 સદગુરુનું પૂજન કર્યું, આરતી ઉતારી. પછી મારે કે બીજા 4ને નિમ્યા, એટલે 8 સદગુરુ બનાવ્યા. બધાને આરતી મહારાજે પોતે ઉતારી અને પહેલાં પૂજન કર્યું, બધું કર્યું. પછી મારે કહ્યું કે આજથી બધા 8 સદગુરુના આજ્ઞામાં બધા રહેવું, બીજું કાંઈ અમારે કરવું નથી. મારે એકલાને ક્યાં પહોંચ્યું?
કેમ કરું? પછી બધા હા પણ પછી મહારાજ રહ્યા. પછી આટલી જ ઉદાસીનતા બતાવી મહારાજે. તો જો ભગવાનને ગમતું જ નથી, અંદર અંદર તમે ન બને ને, મારે ત્યાં ગમેલું કરું પાણી ફરી વળે, ધોઈ જાય બધું. મારે આ જોઈએ, બીજું કાંઈ જોઈતું. સ્વામી તો ક્યાં સુધી કહ્યું, યોગી બાપા મારે પૈસા નથી જોઈતા, સંપ જોઈએ છે. તો વિચાર તો કરો, યોગી બાપાને ખબર નથી પૈસા, એક એક પૈસા માટે સ્વામી કેટલું બધું કર્યું. હું સ્વામીની સેવામાં ટપાલ લખતો હતો. પછી પહેલાં છે ને પેલી લાલ ટિકિટ 13 પૈસાની આવતી, આમ એક્સપ્રેસ ડિલિવરી. રવિવારે પણ તમને મળે, ઓલું ટિકિટ ચોંટાડી હોય ને. તો એકવાર એક અર્જન્ટ કાગળ હતું ને, મારી પાસે લાલ ટિકિટ નથી 13 પૈસાની. આમ કહું તો 12 પૈસા થાય, આમ 14 થાય, 12, 14, પણ 13નો મેળ જ ના આવે આમ કોઈ રીતે. પછી 14 પૈસાની ચોંટાડી. અને કોઈ દિવસ તે દિવસ મને બાપાએ પૂછ્યું, બાપાએ કેટલી ટિકિટ લગાડી? મેં કહું 14 પૈસાની. બાપા કેટલું લગાડ્યું? મેં કે 13 પૈસા. કેમ 1 પૈસાને વધારે લગાડી? બાપા મેળ ખાતો નામ કે બાપા કે આપણા બાપનું છે, શાસ્ત્રી મહારાજનું છે, આ 1 પૈસો કેમ બગાડાય? પછી મેં કહ્યું બાપા પણ હવે હતી નહીં, મારે ખબર સ્વામી રાખવું જોઈએ એડવાન્સમાં બધું પહેલેથી, આવું 1 પૈસો ના બગાડાય. જેને ખબર છે 1 પૈસો શું છે, અને હમણાં નહીં આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસનું બધું વાંચો છો, કેટલી મુશ્કેલી બધું આ કર્યું. એટલે યોગી આપણને પૂરેપૂરી ખબર છે પૈસાની કેટલી તાણ ખેંચ બધું, પણ છતાંય કંઈ હવે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. તો બી ગુણાતીતાન સ્વામી વાત કરી. સ્વામી કહ્યું કે ધર્મ નિયમની કેટલીક વાતો, ત્યાગ વૈરાગની કેટલીક વાતો કઈ સ્વામી બોલ્યા, ત્યાગ વૈરાગને શું કરવા છે? ભગવાન ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે. અને એ વિના તો કૃપાએ કહીને અખંડ મૂર્તિ દેખે તો એ શું? જે શું કહે છે ત્યાગ વૈરાગને શું કરવા છે? પહેલા સ્વામી કલાક વાત કરી ત્યાગ વૈરાગની, અને પછી સ્વામી કહે શું કરવાના છે ત્યાગ વૈરાગને? એટલે ત્યાગ વૈરાગની જરૂર છે, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ આત્મબુદ્ધિ. જો આત્મબુદ્ધિ ના થઈ હરિભક્તોમાં અંદર અંદર સંતોમાં, તો બધું અભદ્ર છે, કલ્યાણ નહીં કરે. ગમે એવો ત્યાગ હશે, વૈરાગ હશે, બધું હશે ને, કોઈ એનો મિનિંગ નથી. મેઇન સ્વિચ ઓફ. અખંડ મૂર્તિ દેખતો સ્વામી, આપણે ક્યાં મૂર્તિ દેખીએ છીએ? યોગી આપા કે આપણે ક્યાં મૂર્તિ દેખે છે? આ તો મૂર્તિ દેખતો હોય તો ચોકડી પડી જાય. આવી વાત કરી. તો જો આપણે આ સત્સંગની અંદર આ ખાસ બધા શીખવા જવાનું છે. બાંધછોડ કરી લેવી, આમ સુલેહ કરી લેવું, સમાધાન કરી લેવું, કાંઈ પણ બન્યું કર્યું તરત ઉકેલ લાવી દેવું, લાંબુ ચલાવવાની 7 પેઢી સુધી. એવું ચાલે, બધું ચાલ્યા જ કરે. સમજ્યા કર્યા વગર. અમે પહેલાં અમે ઘરે રહેતા તો 3જો જ ઘર, અને ત્યાં હવે એ લોકોને 2-3 પેઢીથી વેર. હવે એના બાળકો છે ને રમવા જાય, 2 બાળકો, હવે 2 સગા ભાઈઓ, એનો વસ્તાર. હવે અંદર છોકરાઓ નાના નાના રમે ને, તે એ બધાની માઓ આવે ને ખેંચીને લઈ જાય ને મારે. એની સાથે કેમ રમ્યો તું? અને બાને ખબર ના હોય કે કેમ આપણે ના પાડીએ, બાળક ક્યાંય ખબર હોય, પણ ચાલુ આવે. હેલો, એવું એક ભાઈ હતા ને, પૂજા કરતા હતા. બિલાડી પારેલી, એ બિલાડી ખભે ચડે, ખોરા ઉપર આવે. એ રોજ પેલા બિલાડીને બાંધીને પછી પૂજા કરે કે ડિસ્ટર્બ ના થાય. એનું બાળક આ રોજ જોયા કરે આ સર્કસ. પછી એનો બાપ મરી ગયા, બિલાડી મરી ગઈ. એટલે આને શું કર્યું, પાડોશમાં જઈને બિલાડી લઈ આવે અને બાંધીને પછી પૂજા કરવા બેસે. લોકો પછી આવે કે મારા બાપુજી આવું જ કરતા કે. એટલે એને એમ કે પૂજાની એક વિધિ છે, બિલાડી બાંધીને પછી પૂજા કરે. આવું બધું હવે આની અંદર સમજે, પણ તમે વ્યવહારની અંદર આવું કરે. હેલો, વેર બાપ દાદાનું વેર હતે, તમારે ક્યાં પ્રશ્ન ઉકલી ગયો છે બધું. એમ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં પેલું જે હતું સમાધાન થઈ ગયું, પતી ગયું. સેકન્ડ વર્લ્ડ વોર સમાધાન થઈ ગયું, પણ એ રાખ્યા રાખે પાસ ડાઉન કરે. આમ જર્મન ને ઇંગ્લિશ પીપલ બે ઇંગ્લિશ ઝાપટવાના જ તમારે. લો, અને ઓલા કે એને ઝાપટવાના. એટલે બધું પતી ગયું. હવે શું તમે કરો છો? વર્લ્ડ વોર ઓવર, ફર્સ્ટ એન્ડ સેકન્ડ બોથ વર્લ્ડ વોર ઓવર થઈ. હવે ક્યાં બધું આપણે 7 પેઢી ચાલ્યું જ આવે બધું. હવે એમાં તો પણ
સત્સંગની અંદર ચાલુ હોય ને એ બરાબર ના કહેવાય. વ્યવહારમાં તો સમજાય કે તો બધું કચરો જ, કાદો કીચડ જ છે. પણ અહીંયા શું કામ કાદો કીચડ લાવો છો? અહીંયા બધું શું કામ છોરો ઉછાળો છો? એટલે હોરી છે ને, હોરીમાં બે વાત થાય. ઘણા લોકો રંગે રમે, રંગે રંગે જ ખરું છે, પણ ઘણા કાદો કીચડ નાખતા હોય, મેં જોયેલા છે. હવે સમજ્યા વગર એમાં બન્યું એવું કે જે ભક્તો હતા ને, પ્રહલાદજીની જીત થઈ, એટલે ભક્તોની જીત થઈ એટલે રંગ ઉછાર્યા, અને જે અસુરો હાર્યા ને એ લોકો કાદો ઉછાર્યો. એટલે આપણે તો કાદો રંગને બધું ઉછારેલું, કંઈ સમજ્યા કર્યા વગર, બિલાડી બાંધીને પૂજા કરે એના જેવું દીધે જ રાખે. એ બધી વસ્તુ સત્સંગમાં નહીં લાવવાની. ગુણે ગાય ને આવું ગુણે ગાય નહીં, વન વે, બસ એક જ બાજુ ગુણ જ ગ્રહણ કરવાનું. 60 વચના છે અંદર, મારે ના પાડી અવગુણ લેવાની. અને યોગી આભાન પ્રમુખ સાહેબ સંત શિબિરમાં 10 લેક્ચર અભાવ ગુણ જ. સ્વામી બાપા ગમે વાત શરૂઆત કરે ને, એન્ડિંગ આનાથી જ આવે, અભાવ ગુણ નહીં લેવાનું. સમજાતું જ નથી. આટલો 5 શિબિર થઈ તો સમજાતું નહીં, કરે જાય, ધ્યાનમાં જ નથી લેતા. મનમાં લેવું જ પડે એવું નક્કી થઈ ગયું છે. ટૂંકમાં છે, ભલે સ્વામી કહેતા પણ આવું ગુણ લેવું જ પડે, નહીં તો મરી જઈએ. આ ફિટ થઈ ગયું છે મનમાં. જેમ તો ઓલું ફિટ થઈ ગયું ને કે જેટલા પૈસા વધારે એટલા વધુ સુખી. ફિટ થઈ ગયું છે. નથી મેં તો $10,000 આટલો સુખી, $20,000 ડબલ સુખી કરો. $10,000 વાળો આટલો સુખી, તો $20,000 વાળો ડબલ સુખી કરો. નથી મળતું. આપઘાત કરતા હોય અને જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી, એવું મનમાં બે એમાં આ થઈ ગયું છે. અવગુણ તો લેવો જ પડે, તો મરી જઈએ. સત્સંગની અંદર જીવાય જ નહીં. લો આ છે. એટલે કોઈ છે અંદર ઓલું બીજ છે ને, ત્યાંથી બધું રિજેક્ટ કરે. જ્યાં બોડીની અંદર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો, આ બધું કરે ને, બોડી ઘણી રિજેક્ટ કરે. હા, ફોરેન મેટર ફેંકી દે. બ્લડ ગ્રુપ તમે પ્રમાણ નાખો તો બોડી રિજેક્ટ કરે. જે ગ્રુપ હોય પણ બ્લડ આપવું પડે. એટલે હવે એવું બધું છે. એટલે એની અંદર આપણે અંદર ઓલી આટલું છે ને કે અવગુણ તો લેવો જ પડે, તો મરી જઈએ. એ બીજ અંદર રોપી એટલે બધા જ્ઞાનને રિજેક્ટ કરે છે. મહિમા રિજેક્ટ, પછી સમાધાન રિજેક્ટ, બધું રિજેક્ટ જ. હા બરાબર, વાત જ નહીં થાય, જ નહીં બને, જ નહીં ચાલે, જ નહીં. એટલે આવું થઈ ગયું. ઉપર પછી કરે કરે, પણ અંદર ખાને તો રિજેક્ટ જ અંદરથી. તો બધું કોઈ બરકત આવે નહીં. ગમેલી મારા ફેરો ગમે કરો. ત્યાં જૂના મંદિરમાં યોગી આપા મુંબઈ રહે ને, તો દર એકાદશીએ જવાનું જૂના મંદિર દર્શન કરવા. તેમાં 8-10 ગાડીઓ હરિભક્તો આવે ને જાય. એકવાર અમે પહેલાંથી ગયા, આપણે વિવેક સારસો આવીને હું અમે બે, તો એક ભાઈ છે ને એક પગ ઉભા રહીને મારા ફેરવતા હતા. એક પગે ઉભા રહીને મારા ફેરવતા. અને અમને જોયા ને એકદમ, મહારાજ બંડિયા થકી રક્ષા કરો, બંડિયા થકી રક્ષા કરો. અમે કંઈ ટેરરિસ્ટ હતા, બંદૂક લઈને આવ્યા હતા કંઈ? લો શું રક્ષા, શું કરવાના હતા? આટલું બધું તો ભાઈ જ્યારે યોગી અપાય ને ત્યારે એકદમ આંખ મીચી નાખ્યો. એક રે પણ અંદર ના, એક કિરણ પણ અંદર ના આવે, એટલી તો આમ બરાબર ફિટ બંધ કરીને. હવે શું એ દર્શન, શું એ ફળ થાય? ભગવાન કહે છે હું આવા સંતની ચરણ હું માથે ચડાવું છું, ના દર્શનની ઈચ્છું છું, ને દુઃખ બીવું છું. અને આપણે આમ કેવું કહેવાય, શું ક્યાં જઈને રહે? યોગી આપા સુરેન્દ્રનગરમાં ગોવિંદસિંહ કલેક્ટર ચુડાસમા, એમને ત્યાં ઉતરેલા. કલેક્ટર આખા 6 વખત કલેક્ટર થયેલા, 6 જિલ્લાના જુદી વખતે. બહુ પીડ ને બહુ અત્યારે છે, હજુ 95 કંઈ એજ છે, હજી છે. તો સુરેન્દ્રનગર જૂના મંદિરમાં દર્શન કરવા ગયા. યોગી આપા તો જાય જ, જ્યાં મંદિર આવતા જતા આમ ટાઈમ કાઢીને જાય. આપણે તો એટલી જ ઉતાવળ હોય ને કે સીધું સુરતથી અમદાવાદ ડાયરેક્ટ, પછી જે કંઈ આવે કંઈ જોવાનું જ નહીં. અને એ બાપા એવું કરતા.
તો સુરેન્દ્ર મંદિરે દર્શને ગયા, ત્યાં એક હરિભગત વચનામૃત વાંચતા હતા. પ્રથમ 63મું આવ્યું. હવે રોજ એક વચનામૃત વાંચે લાઈનમાં, એટલે લાઈનમાં પ્રથમ 63 આવ્યું. અનગોળી બ્રહ્માની બધી વાત. અને યોગી આપણે દર્શન બેઠા, અને ત્યાં જૂના મંદિરના સંતો આવ્યા, કચ્છના હતા. આમ બહુ આમ વૃદ્ધ હતા, પણ આંખે દેખતા નહીં, અંધાપો આવી ગયેલો. એ આવીને બેઠા ત્યારે જે ઓલા જૂના મંદિરના સાધુ હતા, એમના જે જોડના સેવક હતા ને, એકદમ ભભરી ઉઠ્યા, તો બંડિયાનું વચનામૃત બંધ કરો. એટલે સ્વામી, હું બંડિયો નથી, તમારો જ છું. અને રોજ મેં વચનામૃત નિયમ રોજ વાંચ્યું છે, આજે આ વચનામૃત આવ્યું છે, શાના બંડિયા મને કહો છો? એટલે સામે તડુક્યા બરાબર. યોગી આવા ઊભા થઈ ગયા, ચાલો ગડબડ થશે, નીકળી ગયા. પછી કારમાં આવતા હતા ને, ત્યાં સંત સ્વામી સાથે હતા. એમને કહ્યું કે બાપા, આ બહુ 92 એજ હતી, અંધા, પણ બહુ નિયમ ધર્મવાળા હતા, ખૂબ જ કડક આમ નિયમ ધર્મ. પછી સંત સાહેબ રીતે વાત કરી. ત્યાં યોગી બાબા શું બોલ્યા? કોઈ દિવસ બોલે નહીં. યોગી બાબા કહે ને, પણ જો એમને ખબર પડે કે આ જોગી બેઠો તો બાજુમાં એક હાથ જમીન ખોદાઈ નાખે. યોગી બાબા કોઈ બોલે નહીં. તે ત્યાં વાત કરી કે એમને ખબર પડે કે જોગી બાજુમાં બેઠો હતો, એક હાથ જમીન ખોદાઈ નાખે જ્યાં બેઠો હતો ત્યાં. આટલું બધું અવગુણ અભાવ. એ તો દેખતા નહોતા એટલે બચી ગયા બાપા કે, નહીં તો મુશ્કેલી થઈ જાય. એટલે જો હવે આ શું કામનું? આ ધર્મ નિયમ પાર બધું ક્યાં? એ છેલ્લાનું 11 ના પાડે મહારાજ. ચોખ્ખી વાત કરે છે કે જે આખું સીતાજીના સમજણનું વચનામૃત છે, એમાં મહારાજે કહ્યું કે 2 પ્રકારના હરિભગત છે. એકને તો કોઈ તે અવગુણ લેતો જ નથી, પણ એના ધર્મ નિયમ છે સામાન્ય છે, નથી એવું નથી, સામાન્ય છે. અને બીજો છે એને ધર્મ નિયમ અતિ આકરા છે, આવા શબ્દો લખ્યા. પણ એને સીતાજીની સમજણ નથી, અવગુણ લે છે. તો 2માંથી કોનો સમાગમ કરવો? અતિશય પ્રીતિ કહીને કોનો સમાગમ? આ શબ્દો. પછી પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા છે કે જે અવગુણ નથી લેતો, ભલે ધર્મ નિયમ સામાન્ય હોય, એનો સમાગમ અતિશય પ્રીતિ કહીને કરવો. આ લખ્યું, જો વાંચી લે એક્ઝેક્ટ શબ્દો. પછી હરી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જાનકીજીને રામચંદ્રે વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો, તે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રના દુઃખ સારું રહું છું. શા માટે? છે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાવા સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે કે સીતાને વગર વાંકે વનમાં મૂકી છે, એમ જાણીને કૃપાળુ છે તો મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી, ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કહીને કાંઈ દુઃખ પામશો માં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાતે કંઈ મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રને અવગુણ લીધો નહીં. એટલે એવું બન્યું કે ઓલા લોકા બાજુ ને ધોબીએ ધોબા, ધોબી ધોબણનો પ્રસંગ છે ને, 2 લડતા હતા. ત્યાંથી ભગવાન પસાર થયા અને ધોબો કે ધોબણને કે રામ રાખે તને, હું ના રાખું તને. ઓહો, મારો સતો. પછી ભગવાન જોયું કે આ સારું, આ ઠીક ના કહે. લોકોને જો આવું છે. રામચંદ્ર ભગવાન જરાય શંકા નથી સીતાજીના સતીત્વ માટે. લોકોમાં આવું હતું એટલે સીતાજીને મોકલ્યા કે તમે બધું આ પુરવાર કરો, સતીત્વ, તમે જાઓ જંગલમાં. એ લક્ષ્મણજી એમને મૂકવા ગયા વનમાં, વાલ્મીક ઋષિના આશ્રમમાં. ત્યાં સીતાજી એમ રડવા લાગ્યા. એ લક્ષ્મણજીને થયું કે આ વિખૂટા પડ્યા એટલે રડે છે. સીતા એટલા માટે હું નથી રડતી, પણ રામચંદ્રજીએ મને વગર વાંકે વનમાં મૂકી એટલે એ દુઃખ પામતા હશે કે મેં સીતાને વગર વાંકે દુઃખ એ કર્યું છે, એટલે એ દુઃખ પામતા. એટલે એમને કહેજો કે સીતાને કાંઈ દુઃખ નથી, શું કે તમે ભજન કરશે. એટલે સીતાએ રડતા હતા કે રામચંદ્ર ભગવાનને દુઃખ આ રીતનું થશે, પણ અવગુણ ના લીધો. નહીં તો બીજો હોય તો હવે લોકો જાણે કે ના, મારે શું, હું શું કામ મરી જાઉં, એવું સીતાને જરાય મનમાં.
એટલે સ્વામીને મહારાજને શું કહેવું છે, કોઈ તો અવગુણ ના લીધો. અવકાશ ઘણો હતો અવગુણ લેવાનો, પણ છતાં અવગુણ ના લીધો. એવી રીતે જે ભગવાને ભગવાનના ભક્તનો કોઈ તે અવગુણ લે નહીં. જો કોઈ નિમિત્ત હોય તો એ ના લે. નિમિત્ત હોય, કોના વાંક દેખાયા હોય તો અવગુણ ના લે. આ તો નથી હોતું તો લે છે, અને હોય તો શાનો જ છોડે, ભૂકા જ કાઢી નાખે ને. પણ મહારાજ કહે છે કે બે પ્રકારના હરિભગત છે. એમાં એક આવો છે કે કોઈ પણ એવી રીતે જે ભગવાનને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં. અને વૈરાગને ધર્મ તે તો સામાન્યપણે હોય. એક હરિભગત એવો છે. અને બીજો હરિભગત છે ત્યાં તો વૈરાગને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીની સમજણ નથી. તો પડી ગઈ. એકને ધર્મ નિયમ સામાન્ય છે, નથી એવું નથી, સામાન્ય છે, બહુ એની ખખા નહીં. પણ સીતાજી સમજણ છે, એટલે કોઈને ભગવાન ભક્તનો કોઈ રીતે અવગુણ લેતા નથી, કોઈ રીતે. અને બીજો હરિભગત છે એને ધર્મ નિયમ અતિ આકરા છે, એકદમ ભૂકા કાઢી નાખે, પોતાના ભૂકા કાઢી નાખે. પણ સીતાજી સમજણ નથી, અવગુણ લે છે. એ બે પ્રકારના હરિભક્ત છે. તેમાં કયા સંગાતે અતિશય પ્રીતિ કરીને સોબત કરવી? જો શબ્દો જોજો, પ્રીતિ નહીં, અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી. બેમાંથી એટલે બેમાંથી જે સિલેક્ટ કરો એની સાથે અતિશય પ્રીતિ તો રાખવાની જ છે, અતિશય પ્રીતિ રાખવાની છે. પછી ચૈતન્યાનંદ સ્વામી કહ્યું છે, ધર્મને વૈરાગ જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જે સમજણ હોય તેનો જ જો લખ્યો, ઓનલી, બીજા નહીં, તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો. પણ અતિશય વૈરાગ ને ધર્મવાળો હોય ને ભગવાન ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રી મહારાજે કહ્યું છે યથાર્થ ઉત્તર થયો. જો એટલે આ વાત છે ઇન્દ્રાઈ કે અવગુણ એ બાબતમાં આપણે બહુ વિચારવા જેવું છે. અને આપણે એમાં જ કાચા છીએ, બાકી બધું કરી શકે. ચાંદ્રાયણ કરી શકાય, હા, આખા વર્ષના 12 ચાંદ્રાયણ ઉપરા ઉપરી કરી શકે, આ ના કરી શકે. અવગુણ લેવાનું બંધ ના કરી શકે. બધું બંધ કરે, ખોરાક લેવાનું બંધ કરે, બધું બંધ કરે, આ બંધ ના, ઉડતા વધે કદાચ. ચાંદ્રાયણ કરે ને આ વધે, વધારે અવગુણ આવે. બધા ખાઈ પીને મારા પડ્યા જ છે, આ ચાતુર્માસ આવે કોઈને એ જ નથી, એટલે વધારે અવગુણ લે. બપોરે ના સૂતો દિવસ ખાઈ ખાઈને હુઈ જ ગયા બધા. જેટલું વર્તન વધારે ને વધારે અવગુણ આવે. જોજો આપણે પહેલાં સત્સંગ નહોતો, પૂજા કરતા હતા, કોઈ નહોતા કરતા તો કોઈનો અવગુણ આવતો હતો. સત્સંગ થઈને પૂજા કરતા, હવે જે નથી કરતા એનો અવગુણ આવે તમને. આવું છે બધું. એટલે મહારાજ કોઈ પણ રીતે અવગુણ લેવા નહીં. યોગી આપણે કેટલી, બાપા કહે કે એ બાજુ બારી દેખાતી તો ના જવું, ના લેવું અવગુણ. આપણે તો દેખાતી ને તો બારી પાડીને જોઈએ. આવું બધું ચાલે. એટલે આ એક અભાવ અવગુણનું એ સત્સંગની અંદર છે ને કાઢવા જેવું છે. એમાં સુખ કોઈને આવતું નથી. આ દિવ્યતા બધી જતી રહે, બધી આ જે લૌકિક ભાવ આવી જાય, બધું બિઝનેસ કોમ્પ્લેક્સ થઈ જાય, બધું જેને કે ભાવ તાલ જેવું બધું થઈ જાય કે એનામાં આટલા ગુણ છે એટલે સારો, આટલા અવગુણ છે એટલે ખરાબ. એ તો ભાવતાલ થયું બધું, સોદો કરતા હોય ને એના જેવું. મારે ના પડે એમાં કોઈ થાય. ભગવાન ભક્ત સંબંધનો મહિમા, બસ બીજી વાત નહીં. આ ગઢડામાં કોઈ લીમડો છે, 30 વર્ષ ભગવાન રહ્યા તો હજુ કડવો ને કડવો છે. કોઈ હરિભગત શાસ્ત્રીના વખતમાં હોય, યોગીઓ પણ બધા કડવા ને કડવા રહ્યા, શું કામ બહુ ગુણ લો, દંડવટ કરો. શાસ્ત્રી યોગી આપણે એવું કરતા. શાસ્ત્રીઓના વખતના, શાસ્ત્રીઓના યોગવાળા છે. અમે આણંદમાં, હું તે એક યુવક હતો, પછી યોગી આપાનો પગ દાબતો હતો અને તે વખતે મોતી કાકા આવ્યા. મોતી કાકાએ જોગી પાણી પાવ. સરસ, ઉંમરમાં ઘણા મોટા, અને એમની આગળ યોગી આપા નાના હતા ને, એટલે કે યોગી બાપાએ નહીં, યોગી પાણી પાવ. બાપા એકદમ ઊભા થયા. અમે સેવા બાપાને કરતા હતા, તો બાપાએ અમને ના કહ્યું,
પોતે જાતે ગયા રસોડામાં, પાણી લઈ આવીને પાયું. જે તો બરાબર. અમે પૂછ્યું, મેં જ પૂછ્યું, બાપા આવું કેવી આજ્ઞા કરે આ લોકો? તમે સદગુરુ છો, આ છો, શાસ્ત્રીની જગ્યાએ છો, અને આ લોકો આજ્ઞા તમે આમ હોંશે હોંશે કૂદીને ગયા, આજ્ઞા પાડી. સ્વામી જો ઉત્તર કરે ને, જો જોવા જેવું છે કે ગુરુ આ તો પાણી પાઈએ છે, દૂધ પાવું જોઈએ, શાસ્ત્રીય સંબંધવાળા. એટલે આપણે ઠંડા થઈ ગયા. શું જો કેવી ભાવના છે એમને! નહીં તો બીજો હોય તો ઓહો, શાસ્ત્રીય વખત કંઈ વિવેક તો આવડ્યું નહીં, હવે એમ જ શરૂ કરીએ. અને જોગી બોલા કાંઈ બોલે પણ મનમાં તો કેટલું બધું ધારી લે. શું સમજે છે આ મનમાં? જોગી કંઈ કહે છે ને આમને તેમને. બાપા ઉડતા રાજી થયા. એ આજ્ઞા કરી, તક આપી સેવાની, તો મનમાં ઓછું રહ્યું એમને. પાણી પાવા છતાં એમને થયું કે દૂધ પાવું જોઈતું હતું. કેવો ભાવ, કેવો મહિમા છે! તો હવે આપણે એના સંતાન છે ને આપણે જોવું બધું કેટલું ભભડી નાખીએ. કોઈ આવું માગી તો જોયે પાણી? અરે ઠેકાણે પાડી દઈએ. પાણી શું પાપીએ? પાણી ડૂબાડી જ દઈએ એને. એટલે સેવાની ભાવના કેવી છે! મહિમા ના હોય ને, જેમાં બહાર વ્યવહારની અંદર છે ને કરન્સી છે ને, પૈસો એના બધું અટકે. ત્યાં ગમેલા બુદ્ધિશાળી હો અને ગમે એટલું હોય, પણ પૈસો ના હોય ને તો કંઈ ના થાય. બધા પ્લાન બધા કાગળમાં જ રહે. અને પૈસો હોય ને, તમે બુદ્ધિ ના હોય કાંઈ ના, પણ તમે એમ્પ્લોય કરી શકો. 5 MBA બોલાવીને પગાર આપીને બધું કરાવી શકો. પૈસો મુખ્ય છે. આ સત્સંગની અંદર છે ને મહિમા મુખ્ય છે. મહિમા છે તો બધું આવશે. મહિમા કરન્સી ઠેકાણે. જેમ પૈસો એ ઇમિડિયેટલી ઇફેક્ટ કરે, પૈસો નાખ્યો નથી ને ફેક્ટરી ચાલી નથી. એમ મહિમા ત્યાં સમજાયો નથી ને ત્યાં આનંદ આવ્યો નથી એકદમ. અને તમે જો અત્યારે પર તો બેઠા એકબીજાનો મહિમા સમજીએ ને તો આનંદ થાય. એકબીજાનો અવગુણ બોલો જોઈએ, દંડા જ ઉડે બીજું કંઈ. તો જે આ મહિમા એ પૈસો છે. એમ ઇન્સ્ટન્ટ તમે સુખી થવાના. કોઈનો મહિમા સમજાવ્યો નથી કે તમને સુખ આવ્યું નથી એકદમ. અને અવગુણ જોયો નથી ને દુઃખી થયા નથી. અંદર બેઠા તમે મજા જ ના આવે. બાપા બેઠા હોય, બાપા વાતો કરતા હોય, તમે બોલાવીને પ્રસાદ આપ્યો હોય, લો આનંદ આવો છે કે નહીં? એને કોઈનો અવગુણ આવે ને બધું મરી જાય, બધું આનંદ બાજુમાં થઈ જાય, એવું થઈ જાય. એટલે આ મહારાજે એના પર ખૂબ ભાર મૂક્યો છે. એટલે આપણે પણ મહારાજે વાત કરી, એટલે અવગુણ કોઈ પણ રીતે લેવો નહીં. આપણે છે ને શોધી જ કાઢીએ બારું અને લેવા પ્રયત્ન જ કરીએ. આમ લીગલી, ઇલીગલ નહીં, લીગલી કંઈ છે બારું જડે છે અવગુણ જોવાનું, અવગુણ કહેવાનું, ગાવાનું, ખુશ થાય. હા, જો શોધી કાઢ્યું ને, અરે હોય જેવું એકાંતિકનો બેઠો છે, ઊંધું જ ભાઈ અંદર રીલ ચાલતી હોય. નક્કી જ કર્યું કે આવું બધું કરવાનું જ આપણે, તે બરાબર ના કહેવાય. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને, અનંત બાળ હત્યા કરી હોય ને, અનંત સ્ત્રી હત્યા કરી હોય ને, અનંત ગૌ હત્યા કરી હોય ને, અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ને. શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાનો કોઈ જ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. લો, એક પગે ઉભા રહીને મારા ફેરવાનો શું અર્થ? આ તો બધું ચોટે છે. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાનના ભક્તનો દ્રોહી હોય તે તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે, અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેને કંઈ શરીર પડે તો કોઈક શત્રુ મળે અને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યા તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હશે? ત્યાં દ્રષ્ટાંત, જેમ હિજડો હોય તે પુરુષ પણ ના કહેવાય ને સ્ત્રી પણ ના કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય.
તેમ જે ભગવાને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં. માટેનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાર પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાર પડી છે, માટે તેમાં હેતના કરનારા જરૂર અકલ્યાણ થાય છે. 3 કલમ મૂકી ભગવાને કરામત, જેને પોતાનું કલ્યાણ ઈચ્છે. એક તો 1A 1B, પછી 2 અને 3. તો 1A 1B માં શું આવ્યું? કોઈ પ્રકારનું માન રાખવું નહીં. 1A. B, ગરીબ હરિભક્તના દાસના દાસ નહીં, પ્લેન દાસ નહીં, ગરીબ હરિભક્તના દાસના દાસ. બહુ ફેર પડી જાય, 50% ફેર પડી જાય. અને બીજી કલમ આવી ભગવાન ભક્તનો દ્રોહ કરવો નહીં. અને ત્રીજી કલમ આવી સંબંધીમાં હેત બહુ રાખવું નહીં. હેત એટલું એનું સારું થાય, જીવનું કલ્યાણ થાય એટલું જ, પણ બંધન થાય એવું હેત ના રાખવું. એ તો ભરતજીને જેમ જન્મવું પડ્યું ને મૃગલુન ત્યાં, એવું થાય. બાપામાં હેત જેવું હોય બીજામાં ના હોય. આપણને તો જેમ કાયદો છે કે પુત્રમાં હેત રહી જાય ને તો પુત્ર ત્યાં પુત્ર થઈને આવવું પડે. બાબો થઈને આવે. હા, તો એવી રીતે તમે સ્વામીમાં હેત હોય તો સ્વામી જ્યાં જાય ત્યાં તમે જવાના. બાપા તો અક્ષરધામમાં જ જવાના, તો આપણે ભેગા અક્ષરધામમાં. 2 ને 2 4 જેવી વાત છે સીધી. એટલે આવી રીતે મહારાજે કહ્યું. એમ કહીને શ્રીમાએ વાર્તાની સમાપ્તિ કરી. એથી વચનામૃતમ એ રીતે છેલ્લાનું 12મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.